ગઈ છે આપણા કેમ્પ પર લગભગ 2500 લીટર તો પતી ગયું છે એ ભાઈ અજર બમ છે. જે અંબે મિત્રો, તો આજે શું પ્લાન છે ધોલભાઈ? આજે પાવાગઢ જવાનું આપણે સેવા કેમ્પ કરવાનો છે ભાઈ. બરાબર. એટલે આ બધા એને ફોન જ કરું છું, બધા ભેગા કરું છું. બોલો, ફોન કરીને ભેગા કરવા પડે તો સેવા કેમ્પ માટે કેવા દિવસો આવી ગયા? ધીરે ધીરે કરીને લોકો આવે છે. આવી ગઈ આપણી રામતિયારી ધવલભાઈની ગાડી. આ આપણા જેડી સુતાર. આ બધું શૂટ વૂટ આપણું સંઘનું એ જ થશે હમણાં. બધું લાવ્યા છો ને? જય માતાજી. મટીરિયલ ચલો થઈ ગયો બસ, ભૂલી ગયો ગયા. કાંઈ વાંધો નહીં. આપણે તો હજી ભેગા કરીએ છીએ. લોકો હજી ફોન કરે છે ધોલભાઈ બધાને બેઠા બેઠા. હા એમ ધવલભાઈ ખર્ચા પાણીના પૈસા લે છે. લેવા પડે ને ધવલભાઈ. સિલેક્ટ મંદિર મસ્ત છે ધવલભાઈનું દુકાને. આવતા જતા દર્શન કરી જવાના. રત્ના માતાજી જ બેસાડેલા છે. બરાબર. રથની અંદર મૂર્તિ છે ને, એ જ મૂર્તિનો ફોટો બનાવ્યો છે. લો આપણા ખદાનજી બી આવી ગયા છે. બોલો ધવલભાઈ. લો આ તમારો હિસાબ કિતાબનું બધું આ તિલક. ઓકે. અને આ પેન અને આ નોટ. ના. આ સાઈડ. ચલો ગાડી રહેવાની. પટેલ રહી ગયા. પટેલ ક્યાં રે? હા ચાલો લો ચાવી. એ બધી ગાડીઓ શું કરવાની છે? લો એક્સેલ ગિફ્ટ શોપમાં આવ્યા છે ચશ્મા લેવા, કેમ કે પાવાગઢમાં તાપ બહુ છે. પટેલ કઈ લેવાના? ગૌતમભાઈ પસંદ કરે. આ ફ્રેમ આવી ફ્રેમ કાઢ્યા લેંબુ. રેલવે સ્ટેશનની સામે જ દુકાન છે આપણે. ગરમ થાય છે. બસ આપણે આ પાવાગઢ ઉપર પહોંચી ગયા છે. આપણી બે પિકઅપો નીચેથી ઉપર આવી છે. આપણે ધવલભાઈની ગાડી ત્યાં પાર્કિંગમાં મૂકી દીધી છે સામે. આપણી પહેલી પિકઅપ આવી ગઈ છે. તો હવે ફાઇનલ આપણે અહીંયા કેમ્પ
ગોઠવીશું. બધી ગાડીનું સામાન ઉતારીને ટેન્ટ વેન્ટ બાંધીને બધું રેડી કરીએ છીએ આપણે. એક મંડપ મારીને કાઉન્ટર કરી દો ને એક આગળ અહીંયા આગળ કરી દો એની પર પાલન રહેશે અહીંથી જાય એ બધા અહીંથી હાલો અને પેલા શોર્ટકટ વાળાને બધાને પેલી બાજુથી હાલો બે પાના મિલ દે મંડપનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. પેલા બધી જળ વાપરજો હો કોઈ પેલા બેમાઈ પાણી ના કાઢતો જગમાઈ. અહીંયા શરબતનું કરવાનું છે ધવલભાઈ. હા અહીં શરબત તઈ શરબત પેલી બાજુથી ચાલતા આવે ને નીચેથી શોર્ટકટમાં હા એ બધા તઈ થઈને જાય છે એટલે તઈ એક કાઉન્ટર લાગશે શરબતની હા અને બીજા અહીંથી આવે છે કાઉન્ટર અહીં આગળ. બરાબર. લાવ ફટાફટ પાણી લાવો પેલા હવે પાણી આલ પેલા આ બાજુ એ ભાઈ અજર બમ છે. શું કહો જસરાજભાઈ? આ લોકો પબ્લિક દર્શન કરીને પાછા નીચે જાય છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હવે તમારે ઇન્ટરવ્યુ આવતા આવીએ. હાલું છે અહીં આવો. અહીં આવી જાઓ. અહીં આવી જાઓ. અરે ઇન્ટરવ્યુ તમે ટીવી માં આવજો. કઈથી આવ્યા છો? હા હવે આ તો 500 જ છે આપણે. પેલી જળવાળી ક્યારે નીકળ્યા હતા? ચાલો ડન. એક એક પૂરો લાવે જાવ. જય માતાજી બે કામ કોણ કરે સીધી સીધી હા ઊભી ગાડી વચ્ચે લઈ જાઓ. ગાડી વચ્ચે લઈ જાઓ. બરફ 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 લાવ, થોડો બરફ લાવ. ઓય સુરા પૂરો બનાવજે. ઉપર નાખી દો. બસ તઈ નીચે મૂકો ને એક જગ્યાએ મેલે બરફ ધોવા લાય પેલો હોય લેતા પેલા ઠેલામાં હોયો છે એના ઉપર થોડુંક પાણી રેડ દે. હોય હા બરોબર એને નહીં રેડવાનું. હા આમ રસ્તા પીઓ ભાઈ. હાલો ને બાજુ હાલજો. ઓય બીજો પોથો લેતા એની પર ઢોકવા બરફ લાવ. બરફ લાવો બરફ પેલી ગાડી પેલામાં નાખી દો થોડું. બરફ નાખો તો બહાર નીકળશે. આટલું તો ભર્યું. ઓ નારાયણભાઈ દુકાને કોણ છે? દુકાને છે સ્ટાફ. નારાયણભાઈ બરફ નાખવો છે? હા હા બરફ લાવો.
આમરસ કેરી રસ ટોપી લે કચ્ચા આમ તૈયાર થઈ રહ્યો છે આપણો કેમ્પ આપણો લાગી ગયો છે, સેવા બી ચાલુ થઈ ગઈ છે અને ભક્તો આવવાના ચાલુ બી થઈ ગયા છે. અહીંયાથી શોર્ટકટ છે ને અહીંયાથી શોર્ટકટ જવાનું છે. આ રૂટ યુઝ નહીં કરતા, એ તો ગાડી કે બસ હોય તો આ બાજુ રહીને જવું પડે છે, બાકી અહીંયાથી ડાયરેક્ટ ચડાય છે. ને આપણું મારું માતાજીનું મંદિર. આપણા મેન્તુ એસીસ ડ્રાઈવર અને કંડક્ટર કેવું લાગ્યું બાપુ આમરસ? કમ્પ્લેટ ને? અમૃત પીતા રહો. જય માતાજી બોલતા રહો. લે બેન ભાઈ બીજો અડેલ કેમ કે બસ સ્ટેન્ડ? હા, સેવા કેમ્પ બસ સ્ટેન્ડ બધું ભેગું કરી દીધું હોય. બસો આપણી ત્રણ ઊભી થઈ ગઈ છે અહીંયા. એક આની પાછળ છે. કંપનીનો બોન્ડ છે. મરચા ખાઓ, મરચા ખાઓ, મરચા ખાઓ. કાઠિયાવાડી મરચા. ના રે વચ્ચે કેમ્પમાંથી બરાબર. બે સ્ટેન્ડ કરતા વધારે બસો થઈ ગઈ છે આપણા કેમ્પ પર. આખું કેમ્પ જ શિફ્ટ કરે છે તાપ આવે છે તો.
જસરાજભાઈ બસમાં જ સર્વિસ આલે છે બધાને. લેતા આવો. આપણા કેમ્પમાં બી બહુ જ સેવા આવી રહ્યા છે.
પાવાગઢ આપણો કેમ્પ બસનો સ્ટોપ બની ગયો છે. સવારથી શાંત થઈ ગઈ છે. હવે નહીં, બહુ સ્ટોક છે આપણી જોડે. ધવલભાઈ અરે આખો દિવસ શું શું કર્યું આપણે? એમ તો વિડીયો શરૂઆત જિલ્લાની શરૂઆત હા હા આમ બને સવારથી લગભગ 5-6 કલાક 5-6 કલાક થઈ ગયા, હજુ ચાલુ જ રાખવાનું છે. હજુ માલ આપણે બહુ પડ્યો છે. આપણે કેટલા લીટર બેચી કાઢ્યું છે? લગભગ 2500 લીટર તો પતી ગયું છે. 500 લીટરની ટાંકી બાકી છે. મેજર પબ્લિક આપણે બસમાંથી લીધી. મેજર બસ ને બસ વાળી નીચેથી ચાલીને બસમાં બેહીને આવે ને ચાલવા હા વાળી. એટલે એમને બી સેવાનો લાભ લીધો હવે એમને. બરાબર બરાબર. ટેન્ટ વેન્ટ ખોલી નાખ્યું કેમ કે છાંયડો થઈ ગયો છે આપણે. એ એક આપણે પવનમાં ઉડતો તો બહુ 6 જણા તો પકડવા જ ઉભા રાખેલા. હજી આપણે કલાક 2 કલાક તો અહીંયા નીકળી જવાના. અંધારું થાય પછી આ સ્ટેટ લાઈન ચાલુ થાય ને. હા પછી હજી લોકો આવે જ છે. ખદાનજી બધાની બધા ફોટો પડાવે છે પાછળ. બધું ઓલમોસ્ટ પતવા આવ્યું છે. થોડી ટાઈમમાં આપણે બધું વાઇન્ડ અપ કરીને સેવા પૂરી કરીને ઘર તરફ રવાના થઈશું. આજનો આખો દિવસ બહુ સરસ રહ્યો. લોકોની બહુ સેવા કરી, મસ્તી કરી, મોજ કરી, મજા આવી ગઈ. પણ આજે ધવલભાઈ 2 શબ્દ. જય અંબે, જય મહાકાળી માત કી જય આશાપુરી માં. લગભગ વિસામો મસ્ત રીતે પતવા આવ્યો છે. હા એટલે બંને માં લઈએ. ના ના બંને લઈએ, બંને લઈએ. અંબે માત કી જય, મહાકાળી માત કી જય, આશાપુરી માત કી જય. આપણે બપોરના અહીં આવી ગયા હતા. વિસામો હવે પતવા આવ્યો છે. થોડું ઘણું મટીરિયલ રહ્યું છે અને પબ્લિક થોડી આવે છે. હજુ થોડી વાર હજુ આપણે રોકાઈશું 7-7, 8 વાગ્યા સુધી. આગળ તો પછી હવે તું કહે એમ ગજાનજીને પૂછવું પડે ને. 9-10 વાગશે, 11-12 ઘરે સુધી પેલા 3 તપેલા નહીં પતે ત્યાં સુધી જવાની દે જવા નહીં દેવાનું. અમને હા. એટલે પતા વગર તો સુરેશભાઈ રવાના થઈ ગયા. પૂરું કરીને જ જઈશું હવે. બોલો મહાકાળી. બોલો રાધે રાધે. લગભગ બધું ભેગું કરી દીધું છે આપણે. થોડું ઘણું બાકી છે, વેચાણ ચાલુ છે હમણાં. તો આજનો બ્લોગ આપણે હમણાં જ પૂરું કરીશું. શ્રી આશાપુરી યુવક મંડળ ઠાસરાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો.